નમસ્કાર, આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં બે કોમના જૂથો વચ્ચે ભયંકર અથડામણ બાદ પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ અથડામણમાં લગભગ 8 થી 10 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી છે. શું છે સમગ્ર મામલો, જુઓ આ વિશેષ અહેવાલમાં. સંતરામપુર નગરના કાદરી મસ્જિદ વિસ્તારની ઘટના છે. અહીં મુલતાની સમાજ અને ગાંચી સમાજના બે જૂથો વચ્ચે કોઈ સામાન્ય બાબતને લઈને બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ ભયાનક પથ્થરમારામાં મહિલાઓ સહિત 8 થી 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે કેટલાક ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે બહારની હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઉશ્કેરાયેલા ટોળાને વિખેરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિસ્તારમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.